વાત વાતમાં જો એની વાત નીકળે તો એ એક જ વાતમાં આખી રાત નીકળે. हेलो नमस्ते वेलकम बैक टू चैनल गाइस. 4 लोग नहीं आए थे, खाली 3-4 लोग. बस और कल कॉम्प ऑफ है, दे दिया है, जाहिरात हो गई है कॉम्प ऑफ की. एक दिन आना है, बाद में सैटरडे की शायद छुट्टी होगी, सेकंड और संडे की छुट्टी होगी. तो अगर कुछ के हम कर ले तो पूरा वैकेशन जैसा हो सकता है, पर हम नहीं करेंगे. हम बहुत ऑबेडियंट बच्चे हैं. आना पड़ेगा. यस. और फटाफट से अभी गरबा क्लासेस पे पहुँचते और ब्लॉग का अंत यही करते. तो हम 3 ही लोग हैं. तो श्रेया भी फटाफट चली गई, जा चुकी है और हैप्पी तो आई ही नहीं थी. कर देंगे. चलो गाइस, बाय 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 बाय. तो गाइस आज थोड़े जल्दी आ गए हम लोग, क्योंकि रोज हमें भूख लगती है. तो आज भी हम खाने जा रहे हैं कुछ. गाइस पता नहीं पैसे कहाँ से आते हैं हमारे पास. कल खत्म हो गए, वापिस से आ गए पैसे. स्पेशल कुरकुरे बर्गर लेकर हम गए, कुरकुरे बर्गर मांगने वाले खत्म हो गए. अभी कंट्रोवर्सी हो जाती है. वेद भाई बहुत भूखे हो गए गाइस. क्या मंगवा रहे हो वेद भाई? हाँ हाँ, थोड़ा जल्दी बंद करना. बने क्या मंगवा रहे हो वेद भाई? ओरियो शेक मंगवा रहे हैं, थोड़ा जल्दी. मैगी की और एक अमेरिकन चीज़ वाला किया और एक ओरियो शेक किया. अभी देखते हैं. ये सब कुछ रोज का हो गया है नहीं भाई? बर्बाद हो जाएंगे क्या? हाँ, एक दिन क्या एक दिन मॉल खरीद देंगे हम. नहीं खरीदना है. अरे खरीद लेंगे. अभी आप बोल रहे हो तो खरीद लेंगे. वैसे क्या भाव पड़ता है हमें ये मॉल? તો ગાઈઝ વેદભાઈની શાયરીઓ સાંભળીને ત્રીજો ઓર્ડર આવી ગયો અમારો. ક્યારે સમય જતો રહે છે ખબર બી નથી પડતી યાર. વેદભાઈ શાયરી વેદભાઈ તારો દરદ ના હોય ભાઈ. અલે ભાઈ હેડો ભાવ ના કહેવા ભાઈ. તો યાર આખો દિવસ કેટલો થાકાન વાળો ગયો અમારે. મોજ કરાવી દે ભાઈ, મોજ કરાવી દે. એ ઈચ્છા યાર આજે. ના યાર તું શરૂઆત તો કર, એટલે ઓટોમેટિક ઈચ્છા થઈ જશે. શરમ આવે. તારે શણગારની જરૂર નથી. તું સુંદર મારી આંખોથી લાગે છે. એને પૂછ્યું આટલા મોડા સુધી કેમ જાગો છો? જાણો છો? મેં કહ્યું કારણ બનીને જ કારણ પૂછો છો. એ મળી ગયા મંદિરમાં, હવે દર્શન કરું કે દીદાર. વાત કરવા વિષયનું હોવું જરૂરી નથી. લાગણીનું વ્યસન હોવું જોઈએ. એવું તો હૈયું સાલું કેવું ટેવાઈ ગયું છે મારું પણ તમારું કહેવાય ગયું. અરીસામાં નહીં મારી આંખોમાં જો. તું છો એના કરતાંય વધારે રૂપારી છો. હવામાનની આગાહી એક તરફ અને તારી લહેરાતી લટની તબાહી એક તરફ. સુંદર ગઝલ જેવું છે તારું મુખડું. આંખોથી વાંચીએ તો હોઠોથી વાહ નીકળે છે. હું નસીબદાર છું જો નસીબનો અર્થ તું હોય. ખરેખર સામાવાળી નસીબદાર છે. એના મુખને કોઈ ચાંદની ઉપમા આપશો નહીં. ચાંદ બહુ તો એની બિંદી જેવો છે. શું એના શબ્દો છે, દિલને લાગી ગયા. દિલના દર્દનો વહેમ નીકાળ્યો. નિદાન કરાવી તો પ્રેમ નીકળ્યો. નિદાન તમારો પ્રેમ. એની કસુંબલ આગ કારીગરી કરી ગઈ. મારું કાળજું કોતરી એનું ચિત્ર દોરી ગઈ. શું વાત છે.
હા તારું કોતરાણી કામ હા. બસ આજના માટે અરે ના ના યાર હજી એક જોરદાર. તું આસપાસ હોય તો કેવું સારું લાગે, તું આહા. આસપાસ હોય તો કેવું સારું લાગે, આ દુનિયાની ભીડમાં મને કોઈ મારું લાગે. હજી માર ભાઈ હજી એક બે અરે મારું માને અરે મારા ભાઈ અરે હશે અરે આ તો નહીં આ પેલું કહીએ, તમે એની પાછળ એક ફેરા પડશો કે 1000 ફેરા પડશો, તમે એની પાછળ એક ફેરા પડશો કે 1000 ફેરા પડશો, કોઈક નસીબદાર એની સાથે 7 ફેરા ફરી પણ લઈ જશે. નસીબની વાત છે. સ્પર્શનું પણ ઝેર ચડવા દે તું મને, સ્પર્શનું પણ ઝેર ચડવા દે તું મને, લે ફરી તું આ જડવા દે મને. તો ગાઈસ કેવી લાગી શાયરી અમારી? બકમ જોરદાર. ચલો ગાઈસ આજના દિવસ માટે એટલું રાખીએ, કાલે આપણે નવી શાયરીઓથી મળશું. ચલો બાય બાય, ટાટા, સી યુ.